આજે તો સવારમાં 5 વાગ્યાના આપણા પપ્પાએ આપણને ઉઠાડી દીધા કે ચાલ ઊભો થા, આપણે જવાનું છે ખેતરમાં તમાકુ વાળવા. તો હું અને મારો ભાઈ બાઇક કાઢ્યું અને નીકળી ગયા ખેતર જવા તરફ. ખેતર હતું બહુ લાંબુ અને હું અને પકી ગયા ખેતરમાં. ભાઈ આપણને ઉતારીને પાછા બીજા માણસો લેવા ગયા. હું અને મમ્મી જતા હતા ચાલતા ચાલતા ખેતરમાં પહોંચ્યા ત્યારે તો પપ્પા અને બહેન તો તમાકુ વાળવાનું ચાલુ કર્યું હતું ને આપણે પાછળથી થઈ ગયા એટલે આપણે આવે છે ઊંઘ. ઘણા ટાઈમ પછી આપણે આવે ખેતરમાં તો આવતા નથી ને આપણને આવે છે હવે કંટાળો, થાકી ગયા એવું લાગતું હતું, તાપ આવતો હતો અને આપણે પતાવીને નીકળી ગયા. જોબ જવાનું હતું, આપણે તો થાય મોડું એટલે આપણે નીકળી ગયા જોબ જવા માટે. તો ખેતરમાં પપ્પાને એમને કહી દીધું બાય બાય અને આપણે નીકળી ગયા ખેતરથી ઘરે જવા માટે. ઘરે જવા લાગતી તો આજે બહુ તાપ અને આજે તો ઉઠી ગયા હતા બહુ વહેલા ને આપણે નીલકંઠભાઈ ઘરે આપણી તો આવીને રાહ જોતા હતા અને આપણે ચશ્મા બસમાં હીરો જેવા થઈને નીકળી ગયા ઓફિસ જવા માટે. ખેતરનો લુક અલગ અને આપણે જોબનો લુક અલગ. અને આપણે જોબથી જ નીકળ્યા અને નીલકંઠભાઈને લાગી ગઈ ભૂખ તો નીલકંઠભાઈ રસ્તામાં કેળા લેવા માટે ઉભા રહ્યા હતા. કેળા લીધા અને આપણે નીકળી ગયા ઓફિસે માટે. ઓફિસે પહોંચ્યા અને નીલકંઠભાઈ આજે આપણે ઓફિસે આવ્યા હતા કેમ કે આપણે એમને ખાવા હતા કેળા. તો નીલકંઠભાઈ તો કેળા ખાવા બેઠા અને હાડ ગૂંચવાઈ ગયો તો હાડ હરખો કરતા હતા ને આપણે જોઈ લીધા કેળા કે છે કે નહીં બરોબર છે. અને નીલકંઠભાઈ કેળા ખાવાનું કરી દીધું. ચાલો પણ આપણે પણ કેળા ખાઈ લઈશું હવે અને કેળા ખાઈને આપણા કામ ઉપર પાછા લાગી દઈશું. કેમ કે આપણે આજે આણંદ ગાડી ભરીને માલ ભરીને જવાનું હતું અને આપણે બધા દિલીપભાઈને કહીશું કે હવે જમી લઈશું, ભૂખ લાગી છે બરાબર ની. અને પછી જમવા બેસી ગયા મગ પુલાવ અને બંકો તો હોય જ. અને જમીને આપણે પાછા કામ ઉપર બેસી ગયા ને બપોર થઈ ગઈ હતી અને તાપ પડતો હતો અને દુખતું હતું આપણું માથું એટલે ચા પીવાની ઈચ્છા થઈ ગઈ હતી. આપણે નીલકંઠભાઈ કહ્યું ચા લેતા આવો અને નીલકંઠભાઈ જોડે મંગાવી લીધી ચા તો ગરમી પડે કે ગમે તેવો તડકો પડે આપણે ચા તો પીવી જ પડે. અને ચા પીને પાછા કામ ઉપર લાગી ગયા. ફટાફટ બોક્સો પેક કરવાના હતા કેમ કે આજે આખી ગાડી ભરીને જવાનું છે આપણે ઘરે અને ગાડી ભરી લેવા માટે આવશે અને આપણે બોક્સો બધા બહાર કાઢી લઈશું. કેમ કે બધા બહુ ઘણા બધા બોક્સો છે અને આપણે બધા બોક્સો બહાર કાઢીને થપ્પી મારી દીધી ને દાદા ગાડી આપણે બીજી ઓફિસે મૂકી ગયા હતા. તેમના બાઇક ઉપર બેસવાનું છે અને ગાડીની ચાવી લીધી અને આપણે એમના બાઇક પર બેસી ગયા અને આપણે ગાડી લેવા માટે. ગાડી લઈને આવી ગયા પાછા અને બોક્સો હવે ભરી લીધા છે. બોક્સો ભરીને નીકળી ગયા આપણે ઘરે જવા માટે. અને ઘરે જવા આપણે હજે હતા એકલા અને આજનો બ્લોગ અહીં સમાપ્ત થાય છે. અને આજે તો બધું બહુ કામ થાકી ગયા છે અને આ વિડીયો આગળ થાય છે સમાપ્ત. તો તમે અમને સપોર્ટ કરો, લાઈક કરો. જય માય